હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું એકદમ નવી સ્ટાઇલથી ભરેલા રીંગણનું શાક। તો તેના માટે તમે જોઈ શકો છો તેમ 4 મીડિયમ સાઇઝના રીંગણ લઈ લીધા છે અને તેને આડા અને ઊભા કટ લગાવી દીધા છે। કટ લગાવ્યા પછી જોઈ લેવું રીંગણ સડેલા તો નથી ને। પછી તે ચારેય રીંગણને પાણીમાં રાખી મૂકવું। હવે મસાલા માટે ટમેટા, ડુંગળી, મરચાંની ચટણી, ધાણા, ગાંઠિયા અને શિંગદાણાનો ઉપયોગ કરીશું આપણે। હવે મિક્સી જારમાં આપણે શિંગદાણા, ગાંઠિયા, મરચાંની ચટણી અને લીલા ધાણા નાખી દઈશું। પછી તેમાં જીરું પાવડર, હળદર અને મીઠું નાખીને એક સરસ મસ્ત પેસ્ટ બનાવી દઈશું। આ મસાલાને એક પ્લેટની અંદર કાઢી લઈશું આપણે। અને પછી એ જ મિક્સીની જારમાં ટમેટાં અને ડુંગળીની એક સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું। પછી જે મસાલો તૈયાર કર્યો હતો તેનાથી આપણે રીંગણને ભરી લઈશું। તો કંઈક આ રીતે બંને કટમાં મસાલો આંગળી વડે પ્રેસ કરીને દબાવીને ભરી લઈશું। બધા રીંગણા આ રીતે સરખી રીતે ભરીને દબાવી લઈશું, જેનાથી એક્સ્ટ્રા મસાલો હોય ને એ બહાર નીકળી જાય। તો ચારેય રીંગણા આપણા ભરાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે ચારેય રીંગણને આપણે સ્ટીમ કરવા રાખી દઈશું। રીંગણને 20 મિનિટ સુધી આપણે સ્ટીમ કરીને જોઈ લઈશું તો સરસ થઈ ગયા। તો સ્ટીમ થયેલા રીંગણને આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું। તો હવે એક કઢાઈમાં થોડું તેલ આવી જાય પછી જીરું અને આપણે ક્રશ કરેલી ડુંગળી નાખી દઈશું અને સરખી રીતે સાંતળી લઈશું। જ્યાં સુધી ડુંગળી ચડી ન જાય ત્યાં સુધી આ રીતે હલાવી દઈશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ તમે હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો આપણે હવે ક્રશ કરેલું ટમેટું એમાં ઉમેરી દઈશું। તો હવે ટમેટાં અને ડુંગળીને બંનેને સરખી રીતે આપણે સાંતળી લઈશું। તો 2 મિનિટ પછી જોઈ શકો છો તેમ ટમેટું અને ડુંગળી સરસ રીતે ચડી ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે। તો હવે આપણે એક પછી એક તેમાં મસાલા એડ કરી દઈશું। તો તેમાં સૌથી પ્રથમ આપણે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, થોડો અમથો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। તો સરખી રીતે આને આપણે હલાવી દઈશું। હવે આપણે લાસ્ટમાં જે રીંગણ ભરતા મસાલો વધ્યો હતો તે ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે આપણો। તો હવે મસાલાની અંદર જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરી દેવું। તેને સરખી રીતે હલાવી લેવું। હવે ગ્રેવીને હલાવીને જે સ્ટીમ કરેલા રીંગણ હતા તેને એક પછી એક ગ્રેવીમાં ઉમેરી દેવા। ચારે રીંગણને ગ્રેવીમાં નાખીને પછી સરખી રીતે મિક્સ કરી દેવા। તો જોઈ શકો છો મિત્ર સરસ રીતે રીંગણ ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે। તો હવે રીંગણના શાકને આપણે 10 થી 15 મિનિટ સુધી લો ફ્લેમમાં ઢાંકણ ઢાંકીને સારી રીતે ચડવા દઈશું। હવે ફ્રેન્ડ જોઈ શકો છો તેમ ચાકુના મદદથી રીંગણ આપણા 10 થી 15 મિનિટમાં સરસ મજાના ચડીને રેડી થઈ ગયા છે। તો ફ્લેમ બંધ કરી દઈશું। તો નવા સ્ટાઇલથી ભરેલા રીંગણનું શાક રેડી થઈ ગયું છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। પ્લીઝ માય ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ શેર।